देव की जय। सदगुरु कबीर साहेब की जय। बंदी छोड़ साहेब की जय। गुरु श्री भीतर साहेब की जय। 943 નંબરની ગાડી અહીંયા પાર્કિંગમાં છે, એને જરી હટાવવાની છે, તો જેની ગાડી હોય તે ત્યાં જાઓ. गुरु श्री नरेश साहेब की जय। सर्वे संत की। आउ ठंडू ठंडू नहीं चाले। गुरुदेव श्री भीतर साहेब तथा भक्त सज्जनोए जमવાની વ્યવસ્થા કરી છે અને બધા લગભગ જમીન પર બેઠા છે. ઊંચા હાથ કરીને સદગુરુના જયકારો બોલો. બરાબર? બોલે શ્રી સદગુરુ કબીર સાહેબ की जय। ખૂબ ખૂબ આભાર. આજનો કાર્યક્રમ અહીંયા શુભ ગામ કોયવાવ મુકામે બોધ પ્રકાશ મંદિર કોયવાવ ખાતે 39મો વાર્ષિક કાર્યક્રમ તથા બંદી છોડ સાહેબ તથા મનહર સાહેબની પુણ્ય સ્મૃતિમાં આ દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના अध्यक्ष गुरुदेव श्री भीतर साहेब तथा संत श्री गौरव साहेब अने आ कबीर नगर कोयवाव ना ट्रस्टी मंडल आजुबाजुना गामडाओना भक्त सज्जनो. હેલો બેનો, જરા અવાજ ઓછો કરો તમે. भक्त सज्जनो वती आपने बधाने आमंत्रण मळ्યું. आमंत्रणનો સહ સ્વીકાર કરી અહીંયા એકત્રિત થયા. એકબીજાના દર્શન પરસનનો લાવો લીધો. ગુરુદેવ શ્રી ભીતર સાહેબ, ગુરુદેવ શ્રી નરેશ સાહેબ, સુબોધ સાહેબ, શાસ્ત્રી શ્રી અચલ સાહેબ, સંત શ્રી સિદ્ધેશ સાહેબ, સંત શ્રી રાજેન્દ્ર સાહેબ, ચીમલીથી સંત શ્રી વિચાર સાહેબ, નરોત્તમ સાહેબ, અટલ સાહેબ, સાધ્વી દેવીઓ, वडील भक्त सज्जनों, युवान बंधुओं, माताओं, बहनों અને બાળકો, ખૂબ સુંદર આજે આમ તો દર વર્ષની જેમ જ આ વર્ષે પણ આ કબીર મંદિર તરફથી પુરુષાર્થ પરમાર્થ ભજન સત્સંગ નો કાર્યક્રમ રાખી અને પોતે સત્સંગનો લાભ લે છે, આપણને બધાને સત્સંગનો લાભ લેવડાવે છે. એટલે જ કીધું છે सत्संग सुख जो माने न मानव, तपस्या फल शा कामनु, महामूलो अवसर ना समझे तो आ जीवन शा कामनु. सत्संग सुख ना समझे तो आ जीवन, सत्संग सुख जो माने न मानव तो तपस्या फल शा कामनु. तपस्या करिए तो एनु फल कशु काम लागे नहीं. અને महामूलो अवसर ना समझे तो आ जीवन શા કામ. અહીંયા સાખીમાં કીધું છે કે સત્સંગનું સુખ. મનુષ્યના જીવનમાં સત્સંગ એટલે શું? સદવિચારો, સત્ય જ્ઞાન, રેણી સંતોની સત્સંગ સાંભળીને આપણા જીવનમાં સદવિચાર આવી જાય, જ્ઞાન આવી જાય. આ ખોટું છે, આ સાચું છે, આ ગ્રહણ કરવા જેવું છે, આ ગ્રહણ કરવા જેવું નથી, આ ખાવા જેવું છે, આ ખાવા જેવું નથી, આ બોલવા જેવું છે, આ બોલવા જેવું નથી, આ વ્યવહાર કરવા જેવો છે અને આ વ્યવહાર કરવા જેવો નથી. એવું જીવનની અંદર સમજી વિચારીને જીવન જીવવામાં આવે, આચરણમાં લઈ લઈએ તો આ સદવિચાર, એનું નામ સત્સંગ. એ આપણા જીવનમાં એ સુખ આપણને પ્રાપ્ત કરી આપે, જીવન દીવાની દિશા આપણને પ્રાપ્ત કરી આપે. ઘણી વખત મેં કહું છું કે જેની દિશાઓ ગલત એની દશા પણ સુધરતી નથી. જીવનમાં કોક વખત આપણને એવું લાગે કે આપણા જીવનમાં અભાવ છે, આપણા જીવનમાં અશાંતિ છે, આપણા જીવનમાં ઉપાધિઓ છે, તો સમજી લેવું જોઈએ કે મારા જીવનમાં હજુ કંઈક ત્રુટિઓ છે, હજુ કંઈક ખામીઓ છે, એટલે મારી દિશાઓની અંદર મારે પરિવર્તન કરવું પડશે. બોલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં, ઓળવામાં, પહેરવાના બધાની અંદર
વિવેક આવી જાય. એટલે તો શ્રદ્ધેય શ્રી જ્ઞાન પ્રકાશ સાહેબ કહેતા હતા કે ભક્તિને તમે વ્યવહારમાં ઉતારો, ભક્તિને વ્યવહારમાં ઉતારી દો. ન કે પ્રવચન કરી લઈએ, નહીં ભજન ગાઈ લઈએ, સાંભળી લઈએ, ભેખ પહેરી દઈએ, કંઠી મારા ધારણ કરી લઈએ. હમણાં જ મેં રોડે આયા તે એક સફેદ લેંગો જબ્બો પેન પડી કે પ્રોચ એમ કરતા આવે રસ્તામાં મહિલા પડીકી એમ ખાતા ખાતા આવે, પાછા પરિચય મને આવે. મેં કહું હશે ભાઈ હશે, ઓળખતા હશે, કોના શિષ્ય એમો પાછા નામ લે ગુરુદેવ દો. એટલે જીવનમાં માણસને એટલે કીધું છે આદત બુરી સુધાર લો બસ હો ગયા ભજન. आया था कहां से और जाएगा कहां इतना मन में सोच लो बस हो गया भजन. જીવનમાં ભજન થઈ જાય, આપણી આદતો સુધરી જાય, એનું નામ ભજન. એટલે સદવિચારના ભાવના કારણે આજે દુનિયામાં માણસો બહુ ગલત કરે છે. મિલાવટબાજી કરે, ડકેતી કરે, ચોરી કરે, ઈર્ષ્યા કરે, રાગ દ્વેષ કરે, કલહ કલ્પના કરે, ઝઘડા કરે. હમણાં તો મોબાઈલમાં સીધું જ આવી જાય. એક ભાઈને એક પંચમહાલનો કિસ્સો કહી દઉં તમને. એક ભાઈને છોકરીઓ જ બે, છોકરા નહીં. તો પેલા જમીનનો ભાગ લેવા લીધે કાકાની છોકરીને માર નાખી, 13 વર્ષની છોકરીને. ત્યારે ભાગ બધો મને મળી જાય એમ. કેવી હિંસક વૃત્તિ છે માણસોની. એ સદવિચારનો અભાવ છે, જ્ઞાનનો અભાવ, ભક્તિના અભાવના કારણે માણસો આવું કરે. એ નિમ્ન બુદ્ધિના માણસો, હલકી બુદ્ધિના માણસો. કેમ કે હલકું ખાધેલું હોય, હલકું ખાતા હોય, જેવું ખાય અન્ન એવું બને મન, જૈસે પીએ પાણી વૈસે બને વાણી. મારા જીવનમાંથી કદાચ એવા શબ્દો નીકળતા હોય, ગલત સમજી લેવું કે મારું બધું ગડબડ જ છે, પણ એમ તમારે વિચાર કરી લેવાનો. બધાને ભાઈઓને નથી બનતું, અને બાપ દીકરાને હો નહીં બનતું. કઈ સાસુ વહુને નહીં બને તો કે બીજેથી આવી એમ સમજો, પણ ભાઈઓને પણ નહીં બનતું. એ પણ તાલમેલ બેહાડવું પડે સુખી જીવન જીવવું હોય તો, નહીં તો મેર પડે નહીં. એટલે સદવિચારી બનીએ અને સંત મહાપુરુષોના વચનોને, એમના સત્સંગને આપણા જીવનમાં ધારણ કરીએ. એટલે કબીર સાહેબને કહેવું પડ્યું કે સંગત સે સુખ ઉપજે, કુસંગત સે દુઃખ હોય. કહે કબીર તહાં જાઈએ જહાં અપની સંગત હોય. સારી સંગત કરવાથી સુખ ઉત્પન્ન થાય અને ખરાબ સંગત કરવાથી દુઃખ ઉત્પન્ન થાય. એ બધા આપણે જાણીએ. એટલે સારી સંગતમાં ઉઠવાનું, બેસવાનું, સજ્જન પુરુષોનો સંગ કરીએ, આપણા મા-બાપની સેવા કરીએ, ગુરુની સેવા કરીએ, સમાજની સેવા કરીએ. આપણે આપણા મા-બાપની સેવા કરશું તો આપણા છોકરાઓ આપણી સેવા કરશે. જો આપણે તિરસ્કારશું મા-બાપને, આપણે જો ગલત ખાઈશું, આપણે ગલત વ્યવહાર કરીશું તો આપણા બાળકો પણ ગલત વ્યવહાર કરવાના. માટે આ જીવનને સત્સંગમય, જ્ઞાનમય બનાવીએ. જેવું તેવું ખાઈએ નહીં, જેવું તેવું પીવીએ નહીં. કેમ કે આ શરીરનો કોઈ ઠેકાણો નથી. પહેલાના જમાનામાં લોકો બહુ જીવતા હતા. સદગુરુ કબીર સાહેબ 120 વર્ષ, અને અત્યારે પણ કોઈ મળે 90 વાળા કોક પણ સદભાગ્ય કહેવાય. ગુરુદેવ નરેશ સાહેબ કહે ને ઘણી વખત કે 50 વર્ષથી ઉપરનું જીવન હોય ને એને બોનસ જ સમજી લેવા. બોનસ મળ્યું એમ. આ તો 50, 60, 70, 80 में વિકેટો પડી જ જવાની. તમે એમ કહેશો આવું કેમ બોલો, હજુ વધારે જી વાત કરી એમ. 80 में 70, 80 में વિકેટો પડી જ જવાની. કેમ કે આ જીવાત્માનો આ સંસારમાં કલી કાળ में એમ કેના કલિયુગ જેવું. એટલે એમો ખાવા પીવાનું હલકું, વ્યવહારો હલકા, બોલવાનું હલકું, અનાજના તત્વો હલકા થઈ જાય. પેલા એક જ ડોળો શેકીને ખાઈ લો એટલે આખો દિવસ ભૂખો નહીં લાગે. પણ હવે તો ડોળો આ બધા ફીકા. અનાજ ઓરે તારથી ડીએપી નો પાયો, પાછું એ રહ્યું, પાછું ગાભા ગોરી નાખે, હે ને શિવન્યુ એમ કે ગાભા ગોરી નાખે, પછી પાછો પંપ લઈને દવા બધે છોડે. એટલે બધું પાર કેમિકલ વાળું થઈ ગયું. પછી ફરિયાદો કે સાહેબ તબિયત કેવી, મને પૂછી દો બંદગી કરાવો. બધું સારું પણ આ ભીતર જ દુખે, મોઢા જ દુખે બધું. તો એનો મતલબ એવો કે કેમિકલ વાળું ખાઈએ, ભપકા વાળું ખાઈએ, જીવીએ પણ ભપકા વાળું હવે. એટલે આપણું આયુષ પણ ભપકા જેવું થયું, આયુષ ઘટી ગયું છે. માટે જેટલો સમય મળ્યો એ સમયનો સદુપયોગ કરીએ, ભક્તિમાં જીવન વિતાવીએ. એટલે સાખી આપણે કહી રહ્યા હતા સંગત સે સુખ ઉપજે,
कुसंगत से दुख होय कहे कबीर तहां जाइए जहां अपनी संगत हो। कबीर साहेब के एवी जगह તમે ઉઠો બેસો, મહાપુરુષોનો સંગ વધારે કરો, વડીલોનો સંગ કરો, સજ્જનોનો સંગ કરો। આ લોકો ઘણી દિવાળીઓ જોઈ દે એટલે એમની સુખ દુઃખનો અનુભવ પણ આપણને બતાવે। એટલે કહે કબીર તહાં જાય, એવી જગ્યાએ ઉઠો બેસો જ્યાં આપણને શાંતિ મળે, સુખ મળે। કહે કબીર તહાં જાય જહાં અપની સંગત, અપની એટલે આ જીવાત્માની સુખની સંગત, સુખની શાંતિ મળે એવી જગ્યાએ ઉઠી બેસી એવું વાતાવરણ ઊભું કરો, એવો માહોલ ઊભો કરો અને જીવનને સુખમય યાપન કરાય। આજે કબીરનગર એમ પણ કોઈ વાવને કહેવાય। ગુરુદેવ વિદ્દર સાહેબ તથા ટ્રસ્ટ મંડળ ભક્ત સજ્જનો ખૂબ આનંદથી, ઉલ્લાસથી, ભાવથી, પ્રેમથી આ સત્સંગ સમારોહનું આયોજન કર્યું। તો આપણા જીવનમાંથી એક એક ત્રુટિ, એક એક નિર્વારી જો નિર્વારી જાય, દોય મુક્કા બોલના ઘણા તમાચા ખાય। એક એક દુર્ગુણ કાઢતા કાઢતા આપણા જીવનને સ્વસ્થ બનાવીએ। એક એક પ્રોગ્રામમાંથી એક એક સદગુણ લેતા જઈએ અને જીવનને પવિત્ર અને સુખમય બનાવવા કોશિશ કરીએ તો આપણું જીવન મંગલમય અને આપણો આ ભવ પણ સુધરી જાય અને પરભવ પણ સુધરે। આટલું કહી મારી વાતને વિરામ આપું। આપ સર્વે પોતપોતાનો કિંમતી સમય ફાળવે ઉપસ્થિત થયા તો આપ સર્વે ભક્તજનોનું જીવન પણ આવું જ પ્રેમમય, ભાવમય, આવું હસમુખું, આનંદમય જીવન બની રહે એવી શુભકામના પાઠવી મારી વાણીને વિરામ આપું છું। બોલવામાં કોઈ ત્રુટિ હોય તો ક્ષમા કરશું। બોલે શ્રી સદગુરુ દેવ કી જય।